નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા લેક્ચરમાં અને નવા ચેપ્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે ધોરણ 10માં ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે, હાઉ ડુ રિપ્રોડ્યુસ ઓર્ગેનિઝમ્સ, બરોબર. એટલે આપણે સજીવો કેવી રીતે પ્રજનન કરે એના વિશે આજે જોવાનું છે. પ્રજનનની ક્રિયા એક એવી ક્રિયા છે કે જે જરૂરી નથી જીવન જીવવા માટે. આપણે જીવન જીવવું હોય તો પ્રજનન ન કરે તો પણ જીવન ટકાવી શકીએ આપણે, એ જરૂરી નથી. જૈવિક ક્રિયાઓ જે છે એ જૈવિક ક્રિયાઓ બધી જીવન જીવવા માટે ખાસ જરૂરી છે. તો પ્રજનન જે છે એ આપણા જીવનમાં એનો મુખ્ય ફાળો શું છે, પ્રજનન જે છે આપણે પ્રજનનની ક્રિયા કેમ કરવી પડે છે, તો આ જાણવા માટે આપણે ચેપ્ટરમાં આગળ વધ્યો. સજીવો પ્રજનન શા માટે કરે છે, આ પહેલો પ્રશ્ન આપણને મનમાં એ ઉદ્ભવે કે સજીવો જે છે તો એ સજીવો પ્રજનન શા માટે કરે. જીવન જીવવા માટે તો જરૂરી નથી કે ભાઈ તમારી લાઈફ જે છે એ લાઈફના સર્કલ પ્રમાણે તમારે આગળ વધવું હોય તો જીવન જીવવું, એવું જીવન જીવવા માટે કંઈ પ્રજનન કરવું એવું ખાસ તો નથી. છતાં પણ આપણે પ્રજનન વગર જીવન જીવી શકીએ. છતાં બધા લોકો જે છે એ પ્રજનન કરી અને પોતાના જેવી નવી સંતતિ જે છે એ નવી સંતતિનું નિર્માણ કરે છે. તો આ પ્રજનન જે છે એ પ્રજનન કરવું શા માટે જરૂરી છે, એ પહેલો પ્રશ્ન જે છે એ આપણા મનમાં ઉદ્ભવે છે. તો એના જવાબમાં શું આવે તો કે વાસ્તવમાં પોષણ, શ્વસન અને ઉત્સર્જન જેવી જૈવિક ક્રિયાઓની માફક વયસ્ક પ્રાણીઓને જીવિત રહેવા માટે પ્રજનનની જરૂર નથી. જૈવિક ક્રિયાઓ એટલે કેવી ક્રિયાઓ? જૈવિક ક્રિયાઓ એટલે એવી ક્રિયાઓ કે જે આપણી જે લાઈફ સાયકલ હોય એ લાઈફ સાયકલની અંદર જે ક્રિયા આપણે ખાસ જરૂરી હોય, ખાસ જરૂરી એટલે કે આ જૈવિક ક્રિયાઓ ન કરી તો જૈવિક ક્રિયાઓ ન કરવાના પરિણામે આપણે જે છે જીવન આપણું ટકાવી શકતા નથી. હવે આપણું જીવન ટકાવી રાખવા માટે આપણે જૈવિક ક્રિયાઓ, પહેલી જૈવિક ક્રિયામાં આવે છે આપણે પોષણ લઈએ છીએ, ખોરાક ખાઈએ છીએ, એનું પાચન થાય છે અને એનું ઉત્સર્જન કરીએ છીએ, શ્વસન કરીએ છીએ, બરોબર. તો આ બધી જૈવિક ક્રિયાઓ કેવી છે કે આપણને જીવન જીવવા માટે જરૂરી છે. ક્યારે એવું બન્યું છે કે આપણે હાલો એક દિવસ બ્રેક લઈએ કે શ્વસન જે છે એ શ્વસન નથી કરવું આજનો દિવસ શ્વસનમાં બ્રેક લઈ લઈએ, તો એવું બનતું નથી. કેમ એવું નથી બનતું? કેમ કે જૈવિક ક્રિયાઓ, અમુક જૈવિક ક્રિયાઓ એવી છે કે જે આપણે ખાસ જરૂરી જ છે અને એ વસ્તુ કરવી જ પડે છે. એટલા માટે જૈવિક ક્રિયાઓ જે છે, જૈવિક ક્રિયાઓ ઘણી એવી જરૂરી છે કે જીવન જીવવા માટે આપણે આ બધી જૈવિક ક્રિયાઓનો પૂરતો ઉપયોગ કરવો પડે. પરંતુ પ્રજનન જે છે, પ્રજનન એવી જૈવિક ક્રિયા છે કે જેના વગર પણ આપણે આપણું જીવન ટકાવી રાખીએ છીએ. પ્રજનન વગર આપણે આપણું જીવન ટકાવી રાખીએ છીએ, છતાં પ્રજનનની જરૂર આપણા જીવન પર્યત દરમિયાન પડે છે. સજીવોને પ્રજનન કરવા માટે વધુ ઉર્જા વ્યય કરવી પડે છે, તો પછી સજીવ એ પ્રજનનની ક્રિયામાં આ ઉર્જા શા માટે ગુમાવે? તમને બધાને ખબર છે મિત્રો કે પ્રજનન કરવા માટે ઉર્જા જે છે બધી ક્રિયાઓ કરતા કેવી જોઈએ? વધારે. પ્રજનનમાં ઉર્જા વધારે જોઈએ, છતાં આ પ્રજનન જે છે પ્રજનન કરવાની કેમ જરૂર પડે છે? તો સજીવો જે છે એના બધા સજીવોને ખબર છે કે પ્રજનનમાં ઉર્જા જે છે, ઉર્જાનો વ્યય, ઉર્જાનો વેડફાટ એ વધારે થાય છે, છતાં પણ પ્રજનન કરે છે. તો એનું શું કારણ છે? જો સજીવ એ પ્રજનન ન કરે તો તેના જેવી સંતતિનું નિર્માણ કરી શકતો નથી. મેઇન ટોપિક આવે છે હવે. સજીવ પોતાનું જીવન ટકાવે છે, જૈવિક ક્રિયાઓ કરે છે. એ જૈવિક ક્રિયાઓની અંદર પ્રજનન એક એવી ક્રિયા છે કે જેના વગર આપણે જીવન જીવી શકીએ છીએ, છતાં પણ એ ક્રિયા જે છે આપણા જીવનની અંદર મહત્વનું સ્થાન ધરાવે છે. તો એનો મતલબ શું થાય કે સજીવને પોતાના જેવી નવી સંતતિનું નિર્માણ કરવા, નવી સંતતિ ઉત્પન્ન કરવા, નવી સંતતિ જે છે એને જીવનમાં લાવવા માટે પ્રજનન કરવું એ ખૂબ અગત્યનું અને ખૂબ મહત્વનું ઘટક છે. તો નવી સંતતિનું નિર્માણ કરવા માટે સજીવો જે ક્રિયા કરે એ જ ક્રિયાને શું કહેવામાં આવે? પ્રજનન તરીકે ઓળખવામાં આવે. તો આ પ્રજનનની એક વ્યાખ્યા પણ થઈ જાય કે સજીવોને જીવન જીવવા માટે જે ક્રિયા કરવી પડે અને જેની ક્રિયાને પરિણામે નવી સંતતિ નિર્માણ પામે, તો આવી ક્રિયાને કેવી ક્રિયા કહેવાય? પ્રજનનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે. હવે આ જે પ્રજનનની ક્રિયા જે છે એ પ્રજનનની ક્રિયાનું પરિણામ શું હોઈ શકે, એનું રિઝલ્ટ શું હોઈ શકે? સજીવો પોતાના જેવી સંતતિ ઉત્પન્ન ન કરે તો આપણે તેના જીવનની ઉત્પત્તિની માહિતી મળતી નથી. સજીવો જે છે એ પ્રજનન ન કરે તો એના જીવનની ઉત્પત્તિ એટલે એનો મતલબ શું કે આપણે અત્યારે આધુનિક માનવ છે, આપણી પહેલા માનવીઓ હતા, એની પહેલા આદિમાનવો હતા, એની પહેલા વાનરો હતા, બરોબર. તો આ માણસ જે છે એ માણસની જેમ જેમ જીવનકાળ આગળ વધતો જાય એમ એમ એનામાં થોડી થોડી ભિન્નતા આવતી જાય. તો આ ભિન્નતા કેમ આવે છે, શેના કારણે આવે છે, એ પ્રજનન દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ. સજીવોના જીવનની અંદર એની ઉત્પત્તિની માહિતી આપવા માટે પ્રજનન એક અગત્યની ઘટના છે. એને ઉત્પત્તિની માહિતી એટલે કે આ સજીવ જે છે નિર્માણ પામ્યો, તો કઈ રીતે નિર્માણ પામ્યો તેની ઉત્પત્તિની માહિતી આપણને શેના દ્વારા મળે? પ્રજનન દ્વારા. અને પ્રજનન દ્વારા એ માહિતી મળે પણ શેના દ્વારા? તો કે જાતિની વિશાળ સંખ્યા, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ આ નિવાસ સ્થાનમાં વસતી કોઈ પણ
પ્રજાતિ અથવા તો જાતિ હોય તો એ નિવાસ સ્થાનમાં વસતી જાતિને સંખ્યા જ આપણને શું નક્કી કરે છે? તો કે સંખ્યા એવું નક્કી કરે છે કે આ જે સંખ્યા જે છે એ જીવનની ઉત્પત્તિમાં વધારે હશે. જીવનની ઉત્પત્તિમાં વધારે હશે. સંખ્યા ક્યારે વધારે હોય? કે પ્રજનનના પરિણામે એની સંખ્યા જે છે એ શું થાય? વધતી જાય અને એની જાતિમાં જે શું આવતું જાય? ડેવલપમેન્ટ આવતું જાય. તો આ ડેવલપમેન્ટ આવે એ જ શું છે? તો કે જાતિની વિશાળ સંખ્યા. ત્યારબાદ આપણે જોવાનું છે સજીવોમાં પ્રતિકૃતિનું સર્જન. સજીવોમાં પ્રતિકૃતિનું સર્જન એટલે શું? કે સજીવો જે છે, પ્રતિકૃતિ એટલે શું થાય? એક જાતનું કોપી. બરોબર. સજીવોમાં પ્રતિકૃતિ એટલે કે સજીવો જે છે પોતાના જેવો જ સજીવ બનાવે છે. આપણે વ્યાખ્યામાં શું લખીએ છીએ? કે સજીવો જે છે પોતાના જેવી સંતતિનું નિર્માણ કરે છે. હવે આ પોતાના જેવી સંતતિનું નિર્માણ કરે તો એનો મતલબ એવો નથી કે સંતતિ 100% એના પિતૃ જેવી હશે અથવા તો બે સંતતિનું નિર્માણ કર્યું હોય તો બંને સંતતિ એક સરખી હશે. બંનેમાં કોઈને કોઈ રીતે ભિન્નતા જોવા મળતી હશે. તો સજીવો દ્વારા પ્રતિકૃતિનું સર્જન કઈ રીતે થાય છે? કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએના અણુમાં આનુવંશિક લક્ષણોનો સંદેશ હોય છે જે પિતૃ તરફથી સંતતિમાં આવે છે. આપણે આગળના ધોરણમાં પણ અભ્યાસ કરી ગયા 9મા ધોરણમાં કે કોષ કેન્દ્રમાં શું રહેલું હોય છે? ડીએનએ રહેલું હોય છે. હવે કોષ કેન્દ્રમાં ડીએનએ રહેલું હોય છે તો આ ડીએનએ નું કાર્ય શું છે? તો કે આનુવંશિક લક્ષણોનું શું કરવાનું? વહન કરવાનું. આનુવંશિક લક્ષણો એટલે કેવા લક્ષણો? કે આનુવંશિક લક્ષણો એટલે કે જે લક્ષણો પિતૃ પેઢી પાસે હોય. પિતૃ પેઢી એટલે કે પ્રજનન દ્વારા જે પ્રજનનમાં ભાગ લેતા હોય એના જેવા લક્ષણો હોય એવા લક્ષણો સંતતિમાં ઉતરી આવે અથવા તો સંતતિમાં વહન પામે તો એને શું કહેવાય? આનુવંશિક લક્ષણો. આ આનુવંશિક લક્ષણો જે છે, આનુવંશિક લક્ષણોનું પરિણામ શું છે? ડીએનએ. કે ડીએનએ જે છે કોષ કેન્દ્રની અંદર જે ડીએનએ રહેલું હોય છે આનુવંશિક લક્ષણોને પ્રેરે છે. આનુવંશિક લક્ષણોને પ્રેરે છે એટલે એનો મતલબ એવો કે પિતૃ પેઢીની અંદરથી આવા જે લક્ષણો છે એ સંતતિમાં ઉતરી આવશે. સંતતિમાં પિતૃ પેઢીમાંથી આનુવંશિક લક્ષણો ઉતરી આવે પરંતુ 100% ઉતરશે નહીં. આ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ ભણશું. જેમ જેમ ટોપિક આવતા જશે એમ સમજશું બધું. પણ આ જે લક્ષણો જે છે એ 100% પિતૃ પેઢી જેવા સંતતિની અંદર નિર્માણ પામતા નથી કે વહન પામતા નથી. આવું શાના કારણે થઈ શકે છે અને આવું કેમ થાય છે? એની જરૂરિયાત શું છે? એના પણ ઘણા બધા ફોર્મ્યુલાઓ છે. આ ઉપરાંત ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણ હેતુ માહિતી પણ હોય છે જે ભિન્ન શારીરિક રચના તરફ દોરી જાય છે. ડીએનએ જે છે તો એ ડીએનએ આનુવંશિક લક્ષણો માટે તો ઉપયોગી છે પરંતુ પ્રોટીનનું જે સંશ્લેષણ એટલે કે પ્રોટીનની જે બનાવટ કરવામાં આવે, પ્રોટીનનું જે નિર્માણ કરવામાં આવે, આ પ્રોટીનના નિર્માણ કે સંશ્લેષણની માહિતી જે છે એ માહિતી પણ કોની પાસે રહેલી હોય? ડીએનએ પાસે. હવે અલગ અલગ પ્રોટીન જે છે અલગ અલગ પ્રોટીન બનાવે. દરેક સજીવની અંદર એક જ સરખી બધી રચના હોતી નથી. કોઈને કોઈ રચના. આપણે માણસ છીએ તો માણસની અંદર બે જ કાન હોય, બે જ હાથ હોય, બે જ પગ હોય, આ બધું સેમ હોય. પરંતુ આપણે કોઈ પણ માણસને જોઈએ તો આપણને ખબર પડે કે હા ભાઈ આ આપણો ભાઈ છે, આ આપણા કાકા છે, આ આપણા પિતા છે. બરોબર છે તો બધું સમાન જ. પરંતુ કેમ આવી જે ભિન્નતા જે છે એ ભિન્નતા કેમ પડે છે એના વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. આમ પ્રજનનની મૂળભૂત ઘટના એ ડીએનએની પ્રતિકૃતિ માટે અનિવાર્ય છે. પ્રજનનની ઘટના જે છે એ જરૂરી શા માટે છે? તો કે ડીએનએની જે પ્રતિકૃતિ એટલે કે જે ડીએનએની નકલ બનાવવાની હોય એટલે કે પિતૃ પેઢીમાંથી સંતતિને નિર્માણ પામવી હોય તો ડીએનએ જરૂરી છે. ડીએનએ અને પ્રજનન જરૂરી છે. પ્રજનન એ મૂળભૂત ઘટના ડીએનએની પ્રતિકૃતિ. ડીએનએની પ્રતિકૃતિ એટલે કે કોઈ પણ સંતતિ હોય તો એ સંતતિની નિર્માણ જે સંતતિ નિર્માણ પામે એના પિતૃ પેઢી જેવા ઘણા બધા લક્ષણો ધરાવતી હશે. પિતૃ પેઢીને મળતી આવતી હશે પરંતુ એક જ પિતૃ પેઢીમાંથી બે સંતતિ નિર્માણ પામ્યું હોય છતાં આ બંને સંતતિ કેવી હશે? અલગ અલગ હશે. ત્યારબાદ છે ભિન્નતાનું મહત્વ. હવે ભિન્નતાનું મહત્વ જે છે તો એ ભિન્નતાનું શું મહત્વ છે આપણામાં? આપણે વાત કરી હમણાં કે એક જ પિતૃ પેઢીમાંથી બે સંતતિ ઉતરી આવે તો બંને સંતતિ કેવી હોય? કોઈને કોઈ રીતે અલગ હોય. તમને એક એનું બેસ્ટ ઉદાહરણ આપું, બેસ્ટ એક્ઝામ્પલ આપું તો તમે ઘણી જગ્યાએ જોયું હશે કે કોઈ જુડવા બાળકો જન્મ લે છે. જુડવા બાળકો જન્મ લે, ભાઈ બેન જુડવા જન્મ લે તો એનો કોઈ પ્રશ્ન નથી. પરંતુ બંને ભાઈઓ જે છે એ બંને ભાઈઓ જુડવા જન્મ લે છે છતાં એના મોઢા એક સરખા હોય, રંગરૂપ એક સરખા હોય, એને એક બાજુ કપડાં પહેરીને એક જ જેવા કપડાં પહેરીને બાજુમાં બેસાડી દીધા હોય છતાં એના લક્ષણોની અંદર ફેરફાર જોવા મળે છે. એવું તો જરૂરી નથી કે એકને વડાપાવ ભાવતા હોય તો બીજાને પણ વડાપાવ જ ભાવે, એકને મંચુરિયન ભાવતું હોય તો બીજાને પણ મંચુરિયન જ ભાવે. એટલે જે એના અંદરની જે જૈવિક ક્રિયાઓ છે અથવા તો શારીરિક ક્રિયાઓ છે, એનું મન છે, એનું મગજ છે, આ રીતે અલગ હશે. એનું શરીરની રચના ભલે એક સમાન હોય પરંતુ એની જે આંતરિક ક્રિયાઓ છે, આંતરિક ક્રિયાઓ કેવી હશે? અલગ અલગ હશે. એટલે આ આંતરિક ક્રિયાઓ અલગ અલગ હોય તો એને શું કહેવામાં આવે?
ભિન્નતા તરીકે ઓળખવામાં આવે. ડીએનએની પ્રતિકૃતિ સજીવોની શારીરિક સંરચના અને બંધારણ માટે કેવી છે? અત્યંત અગત્યની છે. શારીરિક સંરચના અને બંધારણ, કે પોતાના શરીરનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર બનાવવા માટે અને એના શારીરિક સંરચના જે છે, અંદરની આંતરિક રચના, એ આંતરિક રચના માટે ડીએનએની પ્રતિકૃતિ જે છે એ અત્યંત અગત્યની છે અને અત્યંત મહત્વપૂર્ણ છે. ત્યારબાદ છે ભિન્નતાનું મહત્વ સમજાવે છે. તો ભિન્નતાનું મહત્વ કોણ સમજાવે છે? અનુકૂલન. અનુકૂલન દ્વારા આપણે ભિન્નતાનું મહત્વ ખૂબ ચોકસાઈપૂર્વક અને ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. તો હવે અનુકૂલન શું છે? અનુકૂલન એટલે કે સજીવો પોતાના નિવાસ સ્થાનને અનુકૂલિત થઈને જીવન જીવે. પોતાના નિવાસ સ્થાનને અનુકૂલિત થઈને જીવન જીવવું, એનો શું મતલબ થાય? કે આપણે જે છે માનવીઓ શેમાં રહે? ઘરમાં રહે. જે સિંહ છે, વાઘ છે, આવા બધા પ્રાણીઓ ક્યાં રહે? જંગલમાં રહે. વાંદરાઓ છે, વાંદરાઓ ક્યાં રહે? ઝાડ ઉપર રહે. તો એના નિવાસ સ્થાનને અનુલક્ષીને જે અનુકૂલિત થાય, એ વાતાવરણને અનુકૂલિત થાય, તો આ જ વસ્તુને અનુકૂલન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વસ્તુને અનુકૂલન તરીકે ઓળખવામાં આવે છે. તો અનુકૂલન જે છે એ અનુકૂલન આપણા બધા લોકોમાં, સજીવો જે છે, જીવજંતુઓ જે છે, પ્રાણીઓ જે છે, માછલીઓ જે છે, આ બધામાં અનુકૂલન અલગ અલગ કેમ હોય? આપણે પાણીની અંદર જે છે, તો આપણે પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન આપણે લઈ શકતા નથી, પરંતુ માછલીઓ જે છે, માછલીઓ પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન જે છે, ઓગળેલો ઓક્સિજન શ્વસન તરીકે ઉપયોગ કરે છે. તો એનું કારણ શું છે? કે આપણે એવું ઉપયોગ નથી કરી શકતા, આપણે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ નથી કરી શકતા. અને માછલી જે છે, માછલીને પાણીમાંથી બહાર કાઢવામાં આવે તો માછલી તડફડીને મરી જાય છે. તો એ હવામાં ઓક્સિજન કેમ નથી લઈ શકતી? તો એ કારણ, મહત્વનું કારણ ભિન્નતાનું છે. કે આપણા પોતપોતાના શરીરમાં, એટલે કે જીવજંતુઓ, પ્રાણીઓ, મનુષ્યો, કોઈ પણ બીજી વસ્તુ કે જે સજીવો છે, વનસ્પતિઓ, આ બધાની અંદર ભિન્નતાનું લક્ષણ કેવું હોય? અલગ અલગ હોય છે. આ ભિન્નતાનું લક્ષણ અલગ અલગ હોય, તેના જ કારણે આપણે શું કરીએ છીએ? તો કે કોઈ પણ જાતિની અથવા તો નિવાસસ્થાનને અનુલક્ષીને અનુકૂલનો કરીએ છીએ. હવે તમને એક એનું ઉદાહરણ આપું તો એનું ઉદાહરણમાં, દાખલા તરીકે કોઈ પણ એક સમુદ્ર હોય, તો એ સમુદ્રની અંદર પાણી હોય, પાણી ભરેલું હોય, ઘણું પાણી જે છે, સમુદ્રમાં પાણી ક્ષારવાળું હોય. અથવા તો તમે કોઈ તળાવનું પાણી લઈ લો, તો તળાવના પાણીની અંદર પણ, તળાવના પાણીમાં જે માછલીઓ અને નાના નાના જે જીવજંતુઓ રહેતા હોય, આ નાના નાના જીવજંતુઓમાં અનુકૂલન જોવા મળે. નાના નાના જીવજંતુઓમાં અનુકૂલન કેવી રીતે જોવા મળે? તો કે તમે વિચારો કે પાણી જે છે, પાણીનું તાપમાન કેવું કરી દઈએ? આપણે હાઈ કરી દઈએ, બરોબર? પાણીનું તાપમાન વધારી દઈએ. પાણીનું તાપમાન વધારતા એની અંદર, આ જ પાણીની અંદર ઘણા બધા સજીવો જે છે, ઘણા બધા સજીવો શું કરશે? તો કે જીવવાની ક્ષમતા ધરાવશે. અને ઘણા બધા સજીવો જે છે એ શું કરશે? તો કે મરી જશે. આનું કારણ શું છે? તો કે જે સજીવો મરી ગયા છે એનું કારણ શું છે? કે આ સજીવો જે છે એ વાતાવરણને અનુલક્ષીને કે ગરમ પાણીને અનુલક્ષીને પોતાના શરીરને અનુકૂલિત કરી શક્યા નથી. હવે આ સજીવો જે છે એ પોતાના શરીરને અનુકૂલિત કરી શક્યા નથી, અને બીજા સજીવો જે છે કે જે જીવે છે અત્યારે હાલમાં, એ શું કરે છે? તો કે એ પોતાના શરીરને અનુકૂલન કરી શકે છે. એ જ રીતે ઠંડુ પાણી હોય તો એ ઠંડા પાણીની અંદર પણ, ઠંડા પાણીની અંદર પહેલા જે સજીવો મરી ગયા હતા એ સજીવો અનુકૂલન કરી લેશે, અને ઠંડા પાણીની અંદર જે ગરમ પાણીમાં જે અનુકૂલન કરી શક્યા હતા એ લોકો પણ મરી જાય. એટલે એનો મતલબ શું છે? કે પોતાનું નિવાસ સ્થાન આપણે કેવું પસંદ કરવું જોઈએ? તો કે આપણા શરીરને જે માફક આવે, આપણા શરીરને જે અનુકૂલિત થાય એવું આપણે વાતાવરણ અને એવું જે નિવાસ સ્થાન જે છે, એવું નિવાસ સ્થાન આપણે પસંદ કરવું પડે. તો મિત્રો, આજના આ લેક્ચરમાં બસ આટલું જ રાખીએ. અહીંયા તમારી પ્રસ્તાવના જે છે, પ્રસ્તાવના પૂરી થાય છે, અને આપણે આગળના લેક્ચરમાં બીજું આગળનું ચેપ્ટર જોઈશું, આગળનું ટોપિક જોઈશું. ધન્યવાદ.